જ્યારથી સુરતના રાજમાર્ગ પર મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારથી મસ્કતી હોસ્પિટલથી મૈદરપુરા પોસ્ટ ઓફિસ સુધીના ઉત્તર તરફના વેપારીઓનો વેપાર ધંધો નહીં ચાલવાના કારણે વેપારીઓની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. મેટ્રો રેલ સત્તાધીશો દ્વારા કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના કેટલાક દુકાનદારો સાથે એમઓયુ કર્યા પછી પણ વળતર ચૂકવણી કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. કેટલાક દુકાન માલિકો સાથે છેલ્લા 21 મહિનાથી વળતર તો શું એમઓયુ પણ કરવામાં આવ્યા નથી, જેના કારણે વેપારીઓની હાલત કફોડી અને નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજની પત્રકાર પરિષદમાં કોમર્સ હાઉસના પ્રમુખ કરણ ચોટરાણી, ઉપપ્રમુખ બિલાલભાઈ રંગવાલા અને આર્યમાન આર્કેડના દુકાનદાર હરેકૃષ્ણ દોરીવાલા તથા મુર્તઝાભાઈ કાપડિયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગત તારીખ 24/11/2021ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મસ્કતી હોસ્પિટલથી મૈદરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીનો વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે. આ જાહેરનામું બહાર પડ્યા બાદ એસએમસી દ્વારા કોમર્સ હાઉસની બાજુમાં આવેલ મોંચીની ચાલ અને આર્યમાન આર્કેડની બાજુમાં આવેલ મૈદરપુરા પોલીસ સ્ટેશન અને સીધી માર્કેટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ દોરીવાલા આર્યમાન આર્કેડથી અહીં અમે રેલવેનું જે કામ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને જેને કારણે રોડ બંધ છે મસ્કતી ટુ મૈદરપુરા પોલીસ ચોકી. તો રોડને કારણે જે ધંધા પર વેપારીઓના ધંધા પર જે અસર પડી રહી છે તો તેને રિગાર્ડિંગ અમે અહીંયા ભેગા થયા છે. અમને કમ્પન્સેશન આપવાનો વાયદો આપ્યો છે 2 વર્ષથી, પણ આજે 1 રૂપિયો આપવામાં આવ્યો નથી. અમારી કોઈ સુનાવણી કરતું કે નથી અમને કમ્પન્સેશન આપતા. એસઓપી નક્કી થઈ છે, એસઓપી પર ડોક્યુમેન્ટ પણ સબમિટ કર્યા છે, તો એની આજ સુધી કોઈ અમને વળતર મળ્યું નથી. અમારી એટલી જ માંગણી છે કે અમને અમારું વળતર મળી જવું જોઈએ, બસ.